આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ લગ્ન પ્રસંગની અંદર આપણને આવા દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. નવ દંપતીને તો આશીર્વાદ મળે, પણ લગ્નમાં આવેલ તમામને આશીર્વાદ પ્રાપ્ત થાય એવો આ મંગલ અવસર છે. એટલે આપણે સૌ ભાગ્યશાળી છીએ. મંગલાચરણથી આપણે મંગલ આશીર્વાદ લઈશું, મંગલ સ્મરણ કરીશું. ઓમ પ્રથમ પ્રણામ ધામ જેનો સકલ પરાપર સર્વે જાકી સકલ બ્રહ્માંડ સકલ ધરતી વાત ગુણ ગ્રંથ વિધેય લગયો દારણ્ય ગણિત ઇન્દ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમાય અલંગ સલંગ એકદાશયાશય કહો જાણે નમર્વાસનિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિરવાણ પ્રાણપતિ સચર સમાસન પ્રકૃતિ વિનો ધન્ય પુરુષ પલક મેં ખલકયો પાસક યાન્ય ધામ પતિ દેવયુગલ શક્તિતનયાશક કરુણામય કાંતયાંત મધ્ય માધ્ય પરાપર હંસરો કસ્તુને કોઈર નિજ ગ્રંથ કરણ સ્વર મંગલાચરણ પરથમ ધરણ સજન ગ્રંથન પ્રારંભ સુન હો સંત સજા લોકય સંખ્યુત પનગતિ સપ્તદ્વીપ સુરેધા સો સર્વે ગ્રંથ में बात हो विधि भात गुण सकल अंग भिन्न भिन्न गति अर्थ बाद शुभ सार आद्य शक्र स्वराज करुण केवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमंत करुणा सागर महाराज की जय। श्री महंत तपस्वी रघुराम महाराज की जय। श्री नरवेदी सागर महाराज की जय। श्री बलदेव दास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयागदास जी महाराज की जय। श्री शीतलदास जी महाराज की जय। श्री अविचल दास जी महाराज की, श्री धर्मप्रदास जी महाराज की,
श्री सर्व संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुरी की जय। श्री केवल धाम की जय। कथा सत्संग पारायण प्रारंभ समय का सात केवल साहे केवल अंशो सात केवल साहे। बोलो जो बधा આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો સત કેવલ સાહેબ. બાજુવાળા અમે જોઈને કહેજો જરા સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. માતને તત સુતે વ્રતને ભારજા કુટુંબ પરિવારની લારેલા ઇન્દ્રિને સ્વાદને કારણે આપનો આપ ભૂલી ગયો ક્યાંય ભાગે. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા છે. આપણે રહીએ છીએ તે જંબુદ્વીપ છે. જંબુદ્વીપની અંદર ભારત દેશમાં ગુજરાત રાજ્યની ચરોતર પ્રદેશમાં બાલ સ્વરૂપ ધારણ કરી આર્વે પ્રગટ થયા. જગતના જીવોનું કલ્યાણ કરવા માટે પરમ ગુરુનું પ્રાગટ્ય થયું છે. જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત હસતા લેવા ગ્રંથને વિશે પરિવારની ચર્ચા કરતા કહે છે કે માતને તાત સુત ભ્રાતને બહાર જા. કુટુંબ પરિવારની લહાર લાગી, ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો ક્યાં ભાગી. જગતના જીવો સંસારમાં કેમ દુખી છે એનું મૂળ કારણ બતાવી દીધું છે. આ જગતની અંદર આપણે આવ્યા છીએ, જન્મ લીધો છે તો કોઈ ને કોઈ પરિવારમાં જન્મ લીધો છે. પરમ ગુરુ સિવાય પૃથ્વી પર અવતરણ કરવા માટે માતાની કુખે જન્મ લેવો પડે છે, કોઈ પરિવારની અંદર જન્મ લેવો પડે છે. તો પરિવાર જેમાં જન્મ થયો છે એ જ પરિવારની અંદર આપણે આપણું કર્તવ્ય ભૂલી આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ. ખરેખર જે પરિવારમાં જન્મ થાય એ પરિવાર પ્રત્યે આપણો પ્રેમ હોવો જોઈએ, આપણી સહાનુભૂતિ હોવી જોઈએ. એની જગ્યાએ જીવ સ્વાર્થની અંદર કુટુંબ પરિવારની જાળમાં બંધાઈ ગયો છે. મારા અને તારાની મોહજાળમાં
આ જીવ પોતાના કર્તવ્યને ભૂલી ગયો છે. એમ માનીએ છે કે આ મારું ને આ તારું, પણ વિચાર નથી કરતા કે જેને આપણે મારું કહીએ છીએ એ કોનું છે. આ બધું કોનું છે એ ભૂલી ગયા છીએ અને આપણે એમ માનીએ છીએ કે આ બધું મારું છે. એની આ મોહજાળમાં જીવ ફસાયો છે. એટલે એ પરિવારની અંદર પણ દુઃખી થાય છે. આપણે કોના છીએ એ પણ ભૂલી ગયા અને સીમિત સંબંધોની અંદર બંધાઈ ગયા કે આ મારું ને આ તારું. એટલે ગુરુ મહારાજ એમ કહે છે કે આ કુટુંબ પરિવાર છે. માતા પિતા, પુત્ર, ભાઈ, પત્ની, આ લારાની અંદર જીવો ફસાઈ ગયા છે. આપણો પારિવારિક જે સંબંધ છે એ આ જન્મ પૂરતો છે. જે સંબંધને કારણે આપણે જે અનાદિનો સંબંધ છે એ ભૂલી ગયા છીએ. પરિવારની અંદર પણ એટલા સ્વાર્થમાં આપણે જીવીએ છીએ કે જન્મો જન્મનો જે સંબંધ છે માલિક સાથેનો એ માલિકને ભૂલી ગયા. આ બધું જ માલિકનું છે છતાં આપણે એમ કહીએ છીએ કે આ મારું છે. છેલ્લા દિવસે તો કશું સાથે આવતું નથી. જન્મો ત્યારે કશું લઈને આવ્યો, કમસે કમ બાળોતિયું તો પહેરીને આવવું જોઈએ, પણ કશું જ સાથે આવતું નથી, સાથે લઈ જવાતું નથી. જન્મથી મૃત્યુના વચગાળામાં આપણે મારા તારાની મોહજાળમાં ફસાઈને દુઃખી થઈએ છીએ. જે કુટુંબ પરિવાર એકબીજાના સહયોગ માટે હતો, જે કુટુંબ પરિવાર સંસ્કાર માટે હતો, એ ભૂલીને આપણે મારા તારાની મોહજાળમાં ફસાઈ ગયા છીએ. પરિવાર પરમાત્માએ બનાવેલો છે. એ પરિવાર એક સંસ્કારનું જોડાણ છે, કર્મોનું જોડાણ છે. અને આવા પરિવારની અંદર જન્મ લઈ આપણે યાદ કરવાનું છે કે જે પરિવારમાં આપણે જન્મ લીધો છે એ પરિવાર પ્રત્યે આપણું શું કર્તવ્ય છે. એ પરિવારની અંદર આપણે કોણ છીએ અને જેમણે આ વિશ્વનું સર્જન કર્યું છે એ માલિકનો વિચાર કરીએ, એ માલિકનું સ્મરણ કરીએ, એ માલિક સાથેનો સંબંધ નિભાવીએ. માતા પિતાએ જન્મ આપ્યો, મોટા કર્યા, એની સાથેનો સંબંધ નિભાવવાનો. એમ પરમાત્માએ પણ આપણું શરીર બનાવ્યું છે માતા પિતા દ્વારા. આપણને પણ એમણે જ ઉત્પન્ન કર્યા છે અને આપણા માટે આ બધી વ્યવસ્થા એમની કરેલી છે. પછી આપણા કર્મ અનુસાર મળે છે. ઉત્તમમાં ઉત્તમ એમનો જે ઉપકાર છે એ છે કે શરીર માનો કે આપણું છે, આ ઘર આપણું છે, પરંતુ પરમાત્મા આપણને શ્વાસ આપી રહ્યા છે, આપણો છે, એમનો બનાવેલો છે. આ સૂર્યનો પ્રકાશ એ પરમાત્મા આપી રહ્યા છે, આપણું નથી. અને એને લઈને જ આ બધી લાઈટો ચાલે છે.
એટલે પરમાત્માનો સંબંધ એ શાશ્વત સંબંધ છે. કુટુંબ પરિવારની અંદર બે પ્રકારના સંબંધ છે. એક જન્મજાત સંબંધ છે, બીજો સંપાદિત સંબંધ છે. જે કુળની અંદર જન્મ થાય એને જન્મજાત સંબંધ કહેવાય અને આ જન્મ સુધી એ સંબંધ રહેતો હોય છે. પછી કર્મનો યોગ હોય તો વળી પાછા ફરી ભેગા થઈએ. અહીંયા જેટલા આવ્યા છે એના કર્મનો આ એક યોગ છે કે આ સમયે આ જગ્યાએ આટલા લોકો ભેગા થશે. આ કેટલી વ્યવસ્થા છે બધી. આપણે ધારીએ કે આટલા લોકોને આ જગ્યાએ ભેગા કરવા છે તો ના થાય. અરે ઘરમાં 5 લોકો ભેગા નથી થતા. આપણે માને કે સાંજે પ્રાર્થના કરવી છે બધાએ ભેગા રહીને તો 5 ભેગા ના થાય, એકાદ કંઈક બહાર હોય. આ તો બધાને ભેગા થવાનો યોગ છે. જ્યાં જ્યાં પ્રસંગો થાય ત્યાં કેટલા લોકોને ભેગા થવાનો સંજોગ હોય છે. એટલે આ પરમાત્માની અદ્ભુત વ્યવસ્થા છે. તો એ પરમાત્માનો સંબંધ શાશ્વત છે. જે પરિવારમાં જન્મ થયો છે એનો સંબંધ જન્મજાત, પુત્ર, ભાઈ, માતા, પિતા, બેન. ત્યાર પછી સંબંધ આવે છે સંપાદિત સંબંધ, જે પછી જોડવામાં આવે છે. તમે કોઈ પાડોશીની બાજુમાં રહેતા હોય એની સાથેનો સંબંધ તમારો જન્મજાત નથી હોતો, એ પડોશીના નાતે હોય છે. અહીંથી તમે પરદેશ જાઓ, ગમે ત્યાં બીજા રાજ્યમાં જાઓ, બીજા શહેરમાં જાઓ, તમે ત્યાં મકાન રાખો, બાજુમાં કોણ હશે ખબર નહીં, પણ એ તમારી સાથે જોડાણ થાય એ સંપાદિત સંબંધ છે. મિત્રનો સંબંધ, ભણવા જાય ને કેટલા મિત્રો થઈ જાય, કોઈ ધંધામાં કેટલા મિત્રો થઈ જાય, કોઈ તો એમ જ મુસાફરી કરતા હોય ને રેલવેમાં, કયા ગામથી આવ્યા છો, અને બહેનો તો ખાસ અમારી મિત્રતા કરી જ લે, નિસંકોચ પૂછી લે અને ઓળખાણ નીકળે જ. નજીકના વિસ્તારમાં, દેશની અંદર, રાજ્યની અંદર ફરતા હોય તો કોઈને કોઈ ઓળખાણ તો નીકળે જ. એટલે એ સંપાદિત સંબંધ છે. અને બીજો એક સંપાદિત સંબંધ, જ્યારે ઉંમર થાય અને એનો કોઈ જીવન સાથી હોય એની સાથે એનું જોડાણ થાય, એક મહત્વપૂર્ણ સંપાદિત સંબંધ છે. મિત્રોના સંબંધ કદાચ છૂટી જાય, ટ્રેનમાં મળ્યા હોય પછી પાછા મળે કે ના પણ મળે, પરંતુ મહત્વપૂર્ણ સંબંધ છે સંપાદિત, એ પતિ અને પત્નીનો. પતિ પત્નીનો સંબંધ જોડાય છે એટલે સામેના પક્ષના જેટલા હોય એ બધા જ સગા સંપાદિત હોય છે. પછી બધા સગા બની જાય, એકના નાતે બધાની સાથે આપણો સંબંધ જોડાઈ જાય છે. અને આજે એવા સંપાદિત સંબંધ પ્રસંગે આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી રવજીભાઈ જીવરાજભાઈ ડોબરિયા તથા કાંતાબેન રવજીભાઈ ડોબરિયાના સુપુત્ર શ્રી રમેશભાઈ, એમની રમેશભાઈ તથા દક્ષાબેન દીકરી અરિતાના શુભ માંગલિક પ્રસંગે, લગ્ન પ્રસંગે આજના દિવ્ય સત્સંગ આશીર્વાદનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આવું તમને કઈ જોવા નહીં મળે. આપણે તો લગ્નમાં તો મોજ જ કરવાની હોય, વાતો કરવાની ને ખાવા પીવાનું ને હરવા ફરવાનું. જીવનમાં વિચાર કરીએ તો આપણે આવા પ્રસંગે પણ આવો ઉત્તમ લાભ લઈ શકીએ છીએ. આ ઉત્તમ આયોજન છે. આપણે ત્યાં સામાજિક પ્રસંગો એ બહુ જ ખર્ચા કરવામાં આવતા હોય છે. તો એ નિમિત્તે જે કોઈ સગા સંબંધી આવ્યા હોય
એને આવવું જ પડે અને આવે બેસે, ચા પાણી કરે ને વાતો કરે, તો રોકાવાનું તો છે જ. જો સત્સંગ ના હોય તો ગમે તે રીતે સમય તો કાઢવાનો છે. તો એવા પ્રસંગે એકાદ કલાક માટે પણ સત્સંગ શ્રવણ હોય, ભગવત સ્મરણ હોય, એનું આયોજન થાય તો પ્રભુતાની અંદર જે પગલાં માંડે છે એમને તો આશીર્વાદ મળે જ છે. એમના નિમિત્તે આયોજન કરવામાં આવે છે, એમના માતા પિતાને પણ આશીર્વાદ મળે છે. એટલું જ નહીં, એમના કુટુંબ પરિવાર અને સગા સંબંધીઓને પણ, ગ્રામજનોને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને કાર્યક્રમ કરાવવા માટે જે નિમિત્ત હોય, પ્રેરણા સ્ત્રોત હોય, એને પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે આવા શુભ કાર્યો કોઈની પ્રેરણા વિના થતા નથી. આપણે કોઈ પણ સારું કામ કોઈની પ્રેરણાથી જ કરીએ છીએ. એટલે મોટો ઉપકાર એમનો છે કે એમના માધ્યમથી આપણને આ સત્સંગ પ્રસાદનો લાભ મળી રહ્યો છે. તો આજે વિવાહ પ્રસંગ છે. આપણું જીવન મેં કહ્યું તેમ સંસ્કાર સાથે જોડાયેલું છે. આપણા દેશની જે સંસ્કૃતિ છે, વસુધૈવ કુટુંબકમ. હું તો એમ કહું છું કે આપણા બાળકોને થોડા આવા ભક્તિના વિચારો આપવા જોઈએ, એને સારા 2 શ્લોક શીખવવા જોઈએ. સવારે અને સાંજે આપણા ઘરે મંદિર હોય ત્યાં બેસી અને એ સ્મરણ કરે. આ સંસ્કાર છે, આ સંસ્કૃતિ છે. અમે જઈએ ઘણી જગ્યાએ, નાના નાના છોકરા એવા સરસ મજાના શ્લોક બોલતા હોય, આપણે ગૌરવ થાય કે સંતાનો આવા હોવા જોઈએ. ઇંગ્લિશ બોલનારા તો મળશે, પણ સંસ્કૃતના શ્લોક બોલનારા, ચોપાઈઓ બોલનારા બહુ ઓછા જોવા મળશે. આપણા બાળકોને આપણે સારા સંસ્કાર આપવાના છે. સવારે અને સાંજે સંધ્યા કરે. ઘરમાં એક સારું પુસ્તક હોય, એનું અધ્યયન પરિવાર સાથે થાય તો પરિવારની અંદર ઉત્તમ વિચારો સાથે ઉત્તમ સંસ્કારોનું નિર્માણ થશે. ઉત્તમ વિચારોથી ઉત્તમ કર્મ થાય છે, ઉત્તમ વાણીનું નિર્માણ થાય છે, ઉત્તમ વિચારોથી વિવેકનું નિર્માણ થાય છે. નામ રાખ્યું છે, એ પણ એક સંસ્કાર છે. નામ એ સંસ્કાર છે. પછી ઓલા કૂતરાના નામ જેવા નામ નહીં રાખવાના. કૂતરાના નામ ને માણસના નામ સરખા હોય. મોન્ટો મોન્ટો કરે, કોને છોકરાને કહે છે કે કૂતરાને કહે છે ખબર ના પડે. એટલે આપણા જીવનની શરૂઆત સંસ્કારથી થાય છે. આ પૃથ્વી પર આપણે આવવાનું થાય છે શરીર દ્વારા. એ શરીરનું નિર્માણ 16 સંસ્કાર દ્વારા આગળ વધે છે. આપણે શાસ્ત્રોની અંદર મનુષ્ય જીવનના પ્રારંભથી લઈ અને અંતિમ સુધી 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે કે આ 16 સંસ્કાર વિધિવત
શ્લોક સાથે ભક્તિભાવથી કરવા જોઈએ. એક તો સંતાનના જન્મ માટે ગર્ભાધાન સંસ્કાર હોય છે. 1-2 મહિના થાય એટલે પુંસવન સંસ્કાર હોય છે કે ગર્ભમાં રહેલું બાળક સુરક્ષિત રહે, નહીં તો ગર્ભ પણ વિલય થઈ જાય છે. એટલે પુંસવન સંસ્કાર કરવામાં આવે છે બાળકના આરોગ્ય માટે, જે આપણી સંસ્કૃતિ અનુસાર થતા હોય છે. આપણા ઋષિમુનિઓએ સંસ્કારની પરંપરા શરૂ કરી છે. નહીં તો જે થવાનું હોય તે તો થાય છે, પણ સંસ્કારની પરંપરાથી સંસ્કારનું નિર્માણ થાય છે. જેવા માતા પિતાના સંસ્કાર હોય એવા બાળકોની અંદર આવે છે. એટલે ઉત્તમ સંતાનોના સંસ્કાર માટે માતા પિતાએ ઉત્તમ જીવન જીવવું જોઈએ. ઉત્તમ ભાવનાથી સંતાનોને જન્મ આપવો જોઈએ. તો એ પ્રમાણે પુંસવન સંસ્કાર, પછી શ્રીમંતોનો સંસ્કાર આવે છે. શ્રીમંત નથી પણ સીમંત છે. આપણે તો બધા એમ જ બોલતા શ્રીમંત છે, શ્રીમંત એટલે અમીર, પણ એ શબ્દ નથી, ત્યાં પર સીમંત છે. પણ આપણને બહુ એમાં ખબર પડે ગામડામાં શ્રીમંત અને સીમંતમાં શું ફરક છે. અક્ષરનો જ ફરક હોય છે, પણ આપણે ત્યાં ભાષાનું બહુ મહત્વ છે. સંસ્કૃતની અંદર એક પણ શબ્દ આગો પાછો ચાલે નહીં તો અર્થ બદલાઈ જાય. તો સીમંત સંસ્કાર ત્રીજા મહિને, 5મા મહિને, 7મા મહિને અનુકૂળતા એ શાસ્ત્ર અનુસાર કરવામાં આવતા હોય છે. જે સમયે બાળકનું ઘણું નિર્માણ થયું હોય ત્યારે આ સંસ્કાર આપવામાં આવે તો બાળકની અંદર એ સંસ્કાર પ્રેરિત થતા હોય છે. એ સમય દરમિયાન એ માતા હોય એમણે વિશેષ સેવા પૂજા સ્મરણ નો અભ્યાસ કરવાનો હોય છે. અને કહેવામાં આવતું હોય છે કે તમે સારા પુસ્તકો વાંચજો, કોઈની સાથે ઝઘડશો નહીં, બહુ ટીવી ના જોશો, બહુ ફાઇટિંગ ના જોશો, નહીં તો પછી એ સંસ્કાર બાળકની ઉપર આવી જશે. ઘણા લોકો ફરિયાદ કરે અમારો બાળક આવો છે તેવો છે. તમારે વિચાર કરવાનો કેમ આવો છે, કારણ કે કઈ જમીનમાં એ ઉગ્યો છે એના ઉપર એના વિકાસનો આધાર છે. મૂળ જમીન ઉપર પાકનો આધાર છે જ. એ પ્રમાણે માતા પિતાના સંસ્કારથી જે બાળકોનો જન્મ થાય છે એક આધાર છે. હા, સારી જમીનમાં પણ કોઈ હરાયું ઢોર આવે તો એને નષ્ટ કરી શકે છે, કોઈ રોગશાળો આવે તો પણ નષ્ટ થઈ જાય. ત્યાં જમીનનો દોષ નથી હોતો. એટલે ઘણીવાર એવું બને કે કોઈ સંસ્કારી પરિવારમાં કોઈ સંતાનો કંઈ ખોટું કરી દે તો એનો દોષ માતા પિતાને જ આપવો એવું નથી, પરંતુ માતા પિતાએ એમના સંસ્કારો માટે ધ્યાન રાખવું જોઈએ. એટલે સીમંત સંસ્કાર થયા પછી બાળકનો જન્મ થાય એને જાત કર્મ સંસ્કાર કહે છે. જન્મ થાય એટલે બધા લોકો કહેતા હોય પ્રમાણે કરતા હોય છે. સોનાની સળી હોય કે ચાંદીની હોય સળી, અને ચાંદીની ન મળે તો રૂપાની કે તાંબાની સળીથી બાળકને મધ ચટાડવામાં આવતું હોય છે. આ ઋષિમુનિએ આપણા સંસ્કારની શોધ કરી અને આપણને આ વિધિઓ આપી છે. આપણે વિશ્વાસ રાખીને પ્રમાણે કરતા હોઈએ છીએ. અને એ પણ વિધિવત મંત્ર સાથે થતું હોય છે. તમારા કોઈ ઈષ્ટનું મંત્ર સ્મરણ કરી અને તમે ક્રિયા કરી શકો છો. એટલે
જન્મતાની સાથે પણ આ સંસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ 10 દિવસ ગયા પછી 10 દિવસ બાદ એમનું નામાભિકરણ સંસ્કાર આવે છે કે જે બાળકનો જન્મ થયો છે એમના વ્યવહાર માટે, એમની ઓળખ માટે એક સારું નામ આપવામાં આવે. નામનું મહત્વ છે. સારું નામ પણ સારી પ્રેરણા આપે છે, સારા વિચાર આપે છે. જેમના જીવન ઉત્તમ હતા એમના જે કોઈ નામ હોય એ પણ આપણે રાખીએ છીએ. કોઈ રાખે કે મદાલસા, કદાચ અર્થની ખબર ન હોય પરંતુ એનું જીવન ઉત્તમ છે, તો ઉત્તમ જીવનની પ્રેરણા માટે એવા ઉત્તમ નામો રાખવામાં આવતા હોય છે. ઉત્તમ જીવનથી નામ પણ ઉત્તમ બની જાય છે. અને ઘણા નામો જ એવા છે કે જેમાંથી આપણને કંઈક પ્રેરણા મળે છે. એટલે ઉત્તમ નામ સંસ્કાર કરવામાં આવતું હોય છે બાળકનું. ત્યારબાદ નિષ્ક્રમણ સંસ્કાર આવે છે. છઠ્ઠા, નિષ્ક્રમણ. બાળક જન્મ થયા પછી એ ઘરમાં જ હોય છે, એને લોકો બહાર નથી કાઢતા અમુક સમય સુધી. નામ સંસ્કાર 11મા દિવસ પછી કરવામાં આવે છે કે લોકો જે સૂતકને માનતા હોય છે, ઘણા લોકો નહીં પણ માનતા ઘણી બાબતો, પણ આ તો ઋષિ મુનિઓનું સંશોધન છે, એમની એક વ્યવસ્થા છે, એક મર્યાદાઓ છે, એક પરંપરાઓ છે, અને પરંપરાથી સંસ્કારનું નિર્માણ થાય છે, એનો આદર થાય છે. એટલે આપણે માનીએ છીએ. બાકી જ્ઞાન માર્ગમાં લોકો વિશેષ ઘણા સંસ્કારોને નથી માનતા હોતા. તો નામ સંસ્કાર પછી નિષ્ક્રમણ સંસ્કાર 3 મહિના પછી એ બાળકને ઘરની બહાર કાઢવામાં આવે અને આ દુનિયાનું, માનો ત્યારે જ કંઈક આંખો ખુલતું થાય, કંઈક નજર માંડતું થાય, ત્યારે એમને સૂર્યના દર્શન, રાત્રે ચંદ્રના દર્શન. એટલે સુદની અંદર હોય સૂર્ય દર્શન, તો એ બાળકને કરાવવામાં આવે છે. બાળક જાણે ન જાણે પણ એક સંસ્કારની પ્રક્રિયા છે કે સૂર્ય ચંદ્રથી એમની આંખોમાં તેજ આવે, એમની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. કઈ શુભ વિચારો સાથે આપણે આ સંસ્કારો કરીએ છીએ. ઉત્તમ ભાવનાનું નિર્માણ થાય. સંસ્કાર આપણને ઉત્તમ વિચારો સાથે ઉત્તમ ભાવના પણ પ્રેરિત કરે છે. તો એ બાળકને આ દુનિયાનું દર્શન કરાવી અને ત્યારબાદ 5મા મહિને કેમ અન્ન પ્રાશન સંસ્કાર કરવામાં આવે છે કે માતાનું સ્તનપાન કરે છે, દૂધથી એ પોષણ થાય છે, પછી એને અન્ન આપવાનો એક સમય હોય છે. પ્રથમ વાર બાળક અન્ન ગ્રહણ કરે એને અન્નપ્રાશન સંસ્કાર કહેવાય. એમાં દૂધમાં બનાવેલી ખીર હોય કે માત્ર ચખાડે, પછી ધીમે ધીમે બાળક ખાતું થાય છે. ત્યારબાદ બાળક 1 વર્ષનું થાય ત્યારે એના માથાના વાળ ઉતરાવવામાં આવે છે. મુંડન સંસ્કાર, ચૌલ ક્રિયા પણ કહેવામાં આવે છે. ઘણા બાળકો મંદિરમાં પણ આવે છે. ઘણા લોકો તો આ ચૌલ ક્રિયા એટલે સામાજિક પ્રસંગ બનાવતા હોય છે. એની પાછળ આટલા બધા સગા સંબંધીઓ ભેગા થાય, જમવાનું થાય અને આટલો બધો ખર્ચ કરતા હોય છે. ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ તમારી પરિસ્થિતિ ના હોય તો આ સંસ્કાર કરવાના, પણ બહુ મોટા રસોડા કરવાની જરૂર નહીં નાના નાના પ્રસંગોમાં, નહીં તો તમે આગળ નહીં આવી શકો.
એટલે એ પ્રમાણે બીજા વ્યવહારો જો વધતા હોય, ખોટા હોય તો એને ઓછા કરવા જોઈએ, પણ સંસ્કાર ન છોડવા જોઈએ. એટલે માથાના વાળ ઉતરાવાના શા માટે? એના એ રે તો શું વાંધો કઈ? જ્ઞાન દ્રષ્ટિએ વિચારે તો કઈ વાંધો નહીં, પણ શાસ્ત્રો એમ કહે છે કે માતાના ગર્ભમાંથી જે જન્મ થાય એની સાથે જે વાળ હોય એ અશુદ્ધ માનવામાં આવે છે, અપવિત્ર માનવામાં આવે છે. એટલે એ વાળ મુંડન કરી અને કાઢી નાખવાના, દીકરો હોય કે દીકરી હોય. 1 વર્ષ પછી હોય, કોઈ વળી 3 વર્ષ પછી કરે, કોઈ 5 વર્ષ પછી પણ કરે. અમે ત્યાં ઘણાને જોઈએ છે કે છોકરા હોય છતાં છોકરી જેટલા વાળ, ચોટલો લેવાય એટલા વાળ રાખતા હોય છે. 5 વર્ષ વીતી જાય તો શું થાય? એટલે ત્યાં સુધી એ ન કરે, વાળ ઉતરાવે ને. પણ ખરેખર બહુ ટૂંકા સમયની અંદર શરૂઆતમાં ઉતરાવી દેવા છે, 1 વર્ષ થઈ જાય પછી. એટલે મુંડન સંસ્કાર પછી કર્ણવેદ સંસ્કાર આવે છે, કાન વીંધવાના. આમાં તો દીકરીઓ જ કાન વીંધતી હોય છે, ભાઈઓને હવે સંસ્કાર રહ્યા. પહેલાના રાજા મહારાજાઓ હતા એ કુંડળ પહેરતા હતા, એટલે આપણને ખબર કે આ લોકો ત્યારે આ સંસ્કાર કરતા હતા. એ જરૂરી છે, એનો લાભ પણ છે. કર્ણ વેદ કરવો એ સંસ્કાર છે, એનો લાભ પણ હોય છે. પણ અત્યારે અમારા ભાઈઓ કાન વીંધાવે નહીં, પણ એમ જ એક કાનની બુટી તો પહેરે, એ સંસ્કાર આવ્યા છે. હવે વિચિત્ર સંસ્કાર કહેવાય. 2 કાનમાં પહેરે તો એમ લાગે કે 2 કાનમાં પહેરી છે, પણ ફેશન છે ને, 1 કાનમાં બુટી પહેરાવે, એક પગમાં દોરો બંધાવે. અમારી બહેનો પગમાં દોરા બાંધીને ફરે છે. પછી સંસ્કાર વગરની પ્રક્રિયાઓ શરૂ કરે છે અને સંસ્કારને ભૂલતી જાય છે. શા માટે આ કરવાનું? હું એમ કહું તમે તિલક કરો, તો એ નથી કરવું, અને પગમાં દોરા બાંધીને ફરે છે. હા, કોઈ માન્યતા હોય ને તમે બાંધો એ વસ્તુ અલગ છે, પણ આ તો ફેશનના દોરા. સિરિયલની અંદર આવ્યું કડવા ચોથનું વ્રત, ચાળણીમાંથી ઘરવાળાને જોવાનો, ચાંદાને જોવાનો, પછી ઘરવાળાને જોવાનો, એટલે શરૂ થઈ જાય. દરેક વ્રત પાછળ શુભ ભાવના હોય છે, એને આપણે મહત્વ આપવું જોઈએ. હું તો એમ કહું છું, એનાથી પણ જો એમના પતિ પ્રત્યે એનો સ્નેહ વધતો હોય તો અવશ્ય કરો. પણ હવે તો પશ્ચિમની સંસ્કૃતિના તહેવારો આવે છે, વેલેન્ટાઇન ડે હમણાં ગયો હશે કદાચ 14 તારીખ આજુબાજુ. એ આપણી સંસ્કૃતિ નથી, કારણ કે વિકૃત ઉજવણીઓ હોય છે. સાવધાન રહેવાની જરૂર છે. દેખાદેખી કોઈ વ્રત નહીં કરવાના, અને દુનિયાના પ્રવાહમાં બહુ તણાવવું નહીં, અને આપણી સંસ્કૃતિને પકડી રાખવી. આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ ને પશ્ચિમની જે સંસ્કૃતિ છે એનું અનુકરણ કરીએ છીએ. પહેરવેશમાં પણ આજે બેઠા છે ને બધાનો પહેરવેશ છે બધો, પણ પશ્ચિમની સંસ્કૃતિ આવે ને તો બધું ચિત્ર વિચિત્ર હોય. ઠીક, સમય અનુસાર ફેરફાર થાય, પણ બહુ વિચિત્ર વસ્ત્ર પરિધાન કરવા એ અસભ્ય સંસ્કૃતિ છે. એનાથી સંસ્કારોને હાનિ છે, ચારિત્ર્યને હાનિ છે, વિકૃતિઓ પેદા થાય છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે વર્તમાન સમયે ભલે પહેરવેશો બદલાય છે, પણ મર્યાદા સાથે. હવે તો ફાટેલા વસ્ત્ર પહેરાય છે ફેશનના નામે, ચાલે છે બધું. એટલે કર્ણવેદ સંસ્કાર બાળકના કરવામાં આવે છે. ત્યાર પછી
ઉપનયન સંસ્કાર લગભગ ઓછા જોવા મળે. અમુક વર્ણમાં અમુક લોકો જ કરે છે. જેમ કે બ્રાહ્મણની અંદર ઉપનયન સંસ્કાર આવે છે, ક્ષત્રિયોમાં પણ કરવામાં આવતા હોય છે. પરમ ગુરુએ ગ્રંથોમાં લખ્યું છે કે શુદ્ર સિવાય અન્ય વર્ણોની અંદર સંસ્કાર થતા હતા, પણ જે સંસ્કારી પરિવાર હોય એની અંદર આ સંસ્કાર થતા હોય છે. ઉપનયન એટલે જનોઈ. બાકી તો લોકો એમ માનતા હોય છે કે ભાઈ જનોઈથી શું ફરક પડે, કઈ જ નહીં, માણસે સારું કામ કરવું જોઈએ, આમ સારું કરવું જોઈએ. એ વાત બહુ સાચી છે, પણ એનાથી સંસ્કારનો વિરોધ નહીં કરવાનો. તમારે કરો, છૂટ છે. તમે જો જનોઈ ન ધારણ કરો અને સારા કામ કરો તો સારું જ છે, પણ જનોઈ પાછળ કંઈક વિજ્ઞાન છે. પવિત્રતા માટે, આચાર વિચાર માટે જનોઈ ધારણ કરે. માણસ ગમે તે ખાઈ ન શકે, અને આજે તો ખાય બધું, કોઈ મર્યાદા નહીં. અને એટલે જ માણસનું પતન થાય છે. જો માણસ આહાર અશુદ્ધ કરશે, એના વિચારો અશુદ્ધ થશે, એની વાણી અશુદ્ધ થશે, એનું કર્મ અશુદ્ધ થશે, એનું જીવન અશુદ્ધ થઈ જશે, એ દુઃખી થશે. આહાર સુધી પ્રથમ કરજો. એટલે ઉપનયન સંસ્કાર એ પણ મહત્વના છે. પરમ ગુરુ કરુણા સાગરે પણ પ્રાગટ્ય થયા, એમના પણ ઉપનયન સંસ્કાર એક દ્વીપની અંદર થયેલા છે. કારણ કે એ તો સર્વજ્ઞ પુરુષ હતા, એમને બીજા કોઈ સંસ્કારની જરૂર નથી. પણ આ પૃથ્વી પર આવ્યા છે તો સમાજની અંદર રહેતા હોય તો એ લોકો એમના સંસ્કાર કરે છે. બ્રાહ્મણ કુળમાં હોય તો એના ઉંમર થાય પછી ઉપનયન સંસ્કાર કરે. જ્યારે અત્યારના લોકોને આ બધું એમ લાગે કે આ બધું શું કરવાનું, હા લાગતું હશે, પણ વર્તમાન પેઢી આધુનિક જીવનમાં શું ખોટું કરે છે એની ખબર પડતી નથી. અને એટલે ઉપનયન સંસ્કાર પછી 10-11 વર્ષે વિદ્યારંભ સંસ્કાર આવતા હોય છે. વિદ્યા પ્રારંભ કરવાની હોય છે, ભણવાની શરૂઆત. એ પણ એક સંસ્કાર છે. આપણે બાળકોને સ્કૂલમાં મૂકવા જતા ત્યારે નારિયેળ લઈને જતા, એવું જોયું છે. અત્યારે તો ખબર નહીં નારિયેળ લઈને જાય છે કે નહીં, પણ પેલા લોકો સ્કૂલમાં દાખલ કરવા જતા સર્ટિફિકેટની જરૂર નહોતી, નારિયેળ વધેરીને દાખલ કરી દેવાનું. કઈ તારીખે જન્મ થયો છે એ કઈ ના જોવે, એને તો 6 વર્ષનો નિયમ હોય એટલે જ્યારે દાખલ કરવા આવે ત્યારથી 6 વર્ષ પહેલાની તારીખ 1-6 મારી દે, બધાની એક સરખી. તો વિદ્યારંભ સંસ્કાર વેદારંભ કહેવામાં આવે છે. વેદનો અધ્યયન કરે. આપણે હવે તો શાસ્ત્રો ભણવાની શરૂઆત નથી કરતા લોકો. આપણે વિચારતા પણ નથી કે આપણા બાળકને આપણે શાસ્ત્રો ભણાવવા જોઈએ. હા, વિદ્યા ભણાવો, સ્કૂલમાં ભણે છે, પણ તમારા ઘરમાં એવી કોઈ પ્રક્રિયા છે કે બાળકોને આપણે ધાર્મિક શિક્ષણ આપીએ? મુસલમાનની અંદર મદ્રેસાઓ ચાલે છે. હે, શા માટે? એમના ધર્મનું શિક્ષણ આપવા માટે, કુરાનનું શિક્ષણ આપવા માટે. આપણે વેદનું શિક્ષણ આપવા માટેની કોઈ વ્યવસ્થા છે? હતી. આપણા ઋષિમુનિઓ એમના આશ્રમની અંદર ભણાવતા હતા. આજે પણ કઈ ગુરુકુળો ચાલે છે, ત્યાં એને થોડું ભણવા મળે, પણ એ સિવાય ન તો આપણા ઘરમાં કઈ ભણવા મળે છે, ન તો કોઈ સ્કૂલમાં ભણવા મળે છે. છતાં એક સ્કૂલની અંદર પરંપરા સારી છે કે સરસ્વતી વંદના અને પ્રાર્થના આપણે ત્યાં થાય છે. પણ હવે આધુનિક સમયમાં તો એ પણ નીકળી જાય. લોકો એવું માનતા હોય છે કે આ કંઈ કરવાનું જ નહીં. ઇંગ્લિશ મીડિયમ આવી એટલે પછી તો પ્રાર્થના શું કરવાની, હા આવું કરવાનું, શું બોલવાનું, એમાં કશું આવડે નહીં. પ્રાર્થના તો આપણી સંસ્કૃતિમાં છે. ગુજરાતીનો તો કોઈ ના આવડતો હોય, એ શું પ્રાર્થના કરે? એટલે બાળકને આપણે
આપણા ઘરની અંદર આપણા ધર્મના શાસ્ત્રોનું અધ્યયન કરાવવું જોઈએ. પણ માતા પિતા કરે તો થાય ને. એકલા બાળક કઈ અભ્યાસ નહીં કરે, આપણે કરવાનું છે. મુસ્લિમ લોકોના માતા પિતા હોય, અબ્બા જાન અમ્મી જાન, એ કરતા હોય ત્યાં બાળકને બેસાડે. એને એની ઉર્દુ ભાષા હોય એ પણ આવડે અને એના ધર્મનું શિક્ષણ પણ મળે. પછી એ રોજા કરે, કલમા પડે, એના જે નિયમ હોય બધા પાડે. જ્યારે આપણા બાળકને ખબર જ ના હોય તો શું કરે? આપણે તો માત્ર ફેસિલિટીની ચિંતા કરીએ કે બાળકો માટે બસ કોઈ તકલીફ ના પડવી જોઈએ. પણ બાળકની અંદર સંસ્કાર નથી હોતા ને તો ફેસિલિટી બધી હોવા છતાંય તકલીફ તો પડે જ છે. કારણ કે બધા સેટ ઘરમાં લાવે, ડિનર સેટ લાવે, સોફા સેટ લાવે, બીજા ઘરના સભ્યો હોય બધા અપસેટ થઈ જાય. કઈ કારણોથી? સંસ્કૃતિના અભાવે. મોટામાં મોટો સેટ આપણે બધાની સાથે સેટ થઈ જઈએ. 5 કે 10 સભ્યોનું કુટુંબ હોય એમાં શું મોટી વસ્તુ છે? દરેકના ભલે વિચારો મતભેદ જુદા હોય છતાં પણ એટલું તો આપણે સ્વીકારવું જોઈએ અને તો જ પરિવાર સાથે રહી શકીએ. જ્યારે આજે પરિસ્થિતિ કઈ અલગ છે કે માત્ર 4 સભ્યો હોય તોય મુશ્કેલી, 2 હોય તોય મુશ્કેલી અને એકલાય મુશ્કેલી. એકલા રહેવાય નહીં અને 2 ભેગા થાય તો પણ મુશ્કેલી છે. ખરેખર 2 વ્યક્તિનું મિલન એટલે આનંદનું મિલન છે. કોઈને આપણે મળીએ તો આપણે આનંદ થાય. એમ આજીવન માટે જેનું જોડાણ થાય એ આજીવન આનંદ માટે જોડાણ થાય છે. એક નવા જીવનનું નિર્માણ થાય છે, નવા પરિવારનું નિર્માણ થાય છે. આ કોઈ સાધારણ કાર્ય નથી. પણ લોકો માત્ર પોતાના મત પ્રમાણે જ, પોતાની જીદ પ્રમાણે જીવે છે તો એ જીવનરૂપી બાગને અસ્તવ્યસ્ત કરી દે છે. જમીન ઉપર કંઈ જ ન હોય, આપણે છોડ વાવી, પાણી પાઈ અને એને સુંદર બગીચાનું નિર્માણ કરી શકીએ. એની અંદર સુંદર પુષ્પો આવે છે, સુવાસ ફેલાય છે. એવું જ પરિણામ એક પરિવારમાં પણ આપણે લાવી શકીએ છીએ. માત્ર મોટા મકાનોની વ્યવસ્થા એ જ પરિવાર નથી, એ જ સુખ નથી. હા, ભગવાનની કૃપા હોય, તમે મહેનત કરો, વ્યવસ્થા બધી થાય. પણ આપણે ભોગના ગુલામ થવાનું નથી, ભોગને વિવેકથી ભોગવવાના છે. અને એ સુંદર વ્યવસ્થાની વચ્ચે આપણા ઘરની જે સંસ્કારની પરંપરા હોય ને એ જળવાવી જોઈએ. સંધ્યા સમય થાય એટલે બધા જ સભ્યો ઉપસ્થિત હોય એમણે પ્રાર્થના કરવી જોઈએ. કોઈ આગળ આવે પાછળ આવે પણ પ્રાર્થના કરે જ, એવું ગૌરવ હોવું જોઈએ. પણ એના માટે આપણે કોઈ ચિંતા નથી કરતા. સમયાંતરે કંઈક પ્રસંગોમાં જઈએ તો પણ આપણને લાભ થાય છે. એટલે એક આદર્શ પરિવારનું આપણે નિર્માણ કરવાનું છે. તો એના માટે શાસ્ત્ર અધ્યયન જરૂરી છે. બાળક વિદ્યા અધ્યયન કરવા માટે જાય, 25 વર્ષ સુધી વિદ્યા અધ્યયન કરે છે. પહેલા તો દીકરીઓ નહોતી બહુ ખાસ કરતી, પણ હવે તો દીકરા અને દીકરીઓ બંને જ અધ્યયન કરે છે. કોઈ છાત્રાલયમાં પણ ભણે છે. તો 25 વર્ષ સુધી વિદ્યા અધ્યયન કરવાનો સમય છે. ત્યારબાદ અધ્યયન પૂરું કરી અને ઘરે આવે અને પછી એક નવા સંસ્કારનું નિર્માણ થાય છે. પહેલો બ્રહ્મચર્યાશ્રમ, એની અંદર 11 સંસ્કાર છે. એમાં 3 સંસ્કાર તો જન્મ સુધીના હોય છે અને બીજા 7 સંસ્કાર 8 સંસ્કાર જન્મથી લઈ અને વિદ્યા અધ્યયન સુધીના બ્રહ્મચર્ય આશ્રમની અંદર હોય છે. કે વિદ્યા અધ્યયન કરે ત્યાં સુધી એને બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. જનોઈની પાછળનો હેતુ પણ એ છે કે ધારણ કરી વિદ્યા અધ્યયન કરવાનું અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું. વિદ્યા અધ્યયન પૂરું થયા પછી
એ બીજા આશ્રમની અંદર પ્રવેશ કરે અને એ છે ગ્રહસ્થાશ્રમ. 4 આશ્રમોની અંદર એને ઉત્તમ માનવામાં આવ્યો છે. બ્રહ્મચર્યાશ્રમ તો જીવન જ બાલ્યકાળ છે એટલે સહજ બ્રહ્મચર્યાશ્રમ છે, પરંતુ સાચા બ્રહ્મચર્યની શરૂઆત 25 વર્ષ પછી થતી હોય છે. જો કે આજે 25 પહેલા પણ લોકો ભ્રષ્ટ થઈ જતા હોય છે. વિદ્યા અધ્યયન કાળમાં પણ લોકો ભટકી જતા હોય છે. પણ આચાર વિચાર અને સંસ્કાર હોય તો એ સંયમથી જીવી અને વિદ્યા અધ્યયન કરે. વિદ્યા અધ્યયનમાં જ એનું મન રહે અને કર્તવ્ય સમજે કે આપણે ધ્યાનથી વિદ્યા અધ્યયન કરવાનું છે, તો જ આપણે સુખી થઈશું. એટલે વિદ્યા અધ્યયન માટે પણ અલગ અલગ વ્યવસ્થાઓ હોય. એક સુરક્ષા માટે છે, મર્યાદા માટે છે, એ જરૂરી છે. સમય અનુસાર વિકૃતિઓ વધે તો એનું સોલ્યુશન એ છે કે એને અલગ રીતે શિક્ષણ આપવામાં આવે. તો વિદ્યા અધ્યયન પૂરું થયા પછી આશ્રમમાંથી આવે ત્યારે કેશાંત સંસ્કાર કે વિદ્યા અધ્યયન કર્યા પછી પણ એના વાળ ઉતરાવી નાખવામાં આવે છે. વાળ ઉતરાવા એક સંસ્કાર છે. આપણે ત્યાં કોઈનું મરણ થઈ જાય તો એ નથી ઉતરાવતા, આમ ના ઉતરાવીએ, પણ માન્યતા હોય એટલે કે વાળ ઉતરાવીએ છીએ. પછી સમાવર્તન સંસ્કાર, એ આશ્રમ છોડી અને ઘરે જાય છે અને પરિવારમાં એ સમાવેશ થાય છે. સંસ્કાર સાથે, શિક્ષણ સાથે, તો એનો પણ એક આદર કરવામાં આવે છે અને સંસ્કાર આપવામાં આવે છે, સ્વાગત કરવામાં આવે છે. કોઈ સારું ભણીને આવે અને ગામની અંદર કોઈ ઊંચું શિક્ષણ લઈને આવે તો એક પરિવાર માટે નહીં, એક ગામ માટે પણ ગૌરવ હોય છે. કોઈ છોકરો ગામનો કલેક્ટર બનીને આવે તો એક આખા ગામે એનું સ્વાગત કરવું જોઈએ. અને એ જ છોકરો કોઈ ઊંચા પદ ઉપર પહોંચે તો પણ આપણા દેશ માટેનું ગૌરવ હોય છે. આજના પ્રધાનમંત્રી આજે એક સંસ્કાર સાથે ઉચ્ચ સ્થાન ઉપર બિરાજી અને દેશનું શાસન કરી રહ્યા છે. હું અચૂક એને યાદ કરતો હોઉં છું, સ્વાભાવિક. કોઈ પક્ષ સાથે નહીં, પણ એક વ્યક્તિ સાથે હું યાદ કરું છું. એક વ્યક્તિ વિચાર કરે છે કે મારે આ દેશને અહીં સુધી લઈ જવો છે. આજે પરિસ્થિતિ જોઈએ તો એમ લાગે કે લોકોને કંઈ કરવું જ નથી, તો આપણે શું કરવાના? તો માણસ હિંમત હારી જાય, પણ એ વ્યક્તિ હિંમત નથી હારતી. આજે દેશની દુર્દશા એવી છે, ભ્રષ્ટાચાર એટલા છે, દુરાચાર છે અને ગરીબી પણ એટલી છે, છતાં પણ એક વ્યક્તિએ સંકલ્પ કર્યો છે કે આ કોઈ એક વર્ષનું કામ નથી, પણ ભવિષ્યમાં આપણે આ દેશને ઉન્નતિના શિખર ઉપર પહોંચાડી શકીએ છીએ, એને વિકાસશીલ બનાવી શકીએ છીએ, એને વિશ્વગુરુ બનાવી શકીએ છીએ. આ એક વિચાર છે આપણી સંસ્કૃતિનો. એમ આપણે પણ આપણા એક પરિવાર માટે આ ન કરી શકીએ કે આપણે આપણા પરિવારનો વિકાસ કરીએ, સાથે સાથે એને સંસ્કારી પણ બનાવીએ. આપણા બાળકો આવે એટલે બધાને આદર કરે. ઘરમાં વડીલો આવે, કોઈ મહેમાન આવે તો એ સંસ્કાર આપણે બાળકોને આપવા જોઈએ. 14મા સંસ્કાર આવે છે વિવાહ સંસ્કાર, જેના નિમિત્તે આજે અહીંયા આપણે એકત્રિત થયા છીએ. ખાસ તો વિવાહ સંસ્કાર એક ઉત્તમ સંસ્કાર છે, જેના દ્વારા એક નવા જીવનની શરૂઆત થાય. એ પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે થાય છે. બાકી તો હવે કોર્ટમાંય મેરેજો થતા હોય છે, પણ કોર્ટમાં મેરેજ થાય ને કોર્ટમાં છૂટા થાય. પણ અહીંયા તો હાર્ટથી મેરેજ થાય છે, હૃદયથી, પ્રેમથી. સંસ્કૃતિ સાથે લગ્નની વિધિ છે અને વિધિ સમજવા જેવી હોય છે. એવું નહીં કે ગોરદેવ કરાવી દે
અને આપણે કરી નાખીએ. ઘણા ભૂદેવો બહુ શિક્ષિત હોય, વિદ્વાન હોય, તો ઘણી બાબતો સમજાવતા હોય છે કે ભાઈ આ બધી વિધિ શું છે. આપણને તો ફોટામાં જ રસ હોય, બસ સારા ફોટા પડાવી લ્યો. અરે વિધિમાં ધ્યાન રાખો તો કંઈક સારું થશે, નહીં તો સારા ફોટા કામ લાગશે, નહીં તો આલ્બમ હળગાવી દેવા પડે છે, દરિયામાં પધરાવા પડે. સંસ્કૃતિ પર ધ્યાન આપો. ફોટા પાડો વાંધો નથી, જેટલા પડી જાય એટલે પડી જાય. કોઈને કહેવાનું ભાઈ તું પાડ્યા કરજે ફોટા, અમે વિધિ તો અમારી રીતે કરીશું. આપણે કઈ કેમેરા સામે જોઈને નહીં બેવાનું. મોટા ભાગે આપણે ફોટા પડીએ એટલે કેમેરા સામે જોઈએ, આપણે વિધિ સામું ધ્યાન ના રાખીએ. આપણે પૂજન કરીએ તો પૂજન જ કરવાનું, એની રીતે ફોટા પાડે. જે પોઝિશનમાં આવ્યા સારા લાગે તો રાખે, નહીં તો કાઢ નાખે. જીવન ઉત્તમ જીવવાનું છે, એ જ જીવનનો ઉત્તમ ફોટો છે. બાકી ફોટા પડાવવા માટે કોઈ કઈ આપણે કે ભાઈ હાલો કોકને આપતા કંઈક ફોટો પડાવી લઈએ એટલે સારું દેખાય, સારું દેખાય, પણ આપણે તો સારું કરવાનું છે. પરમાત્મા આપણા હર પળે ફોટા લે છે, એ ધ્યાનમાં રાખીને આપણે તો જીવવાનું છે. એટલે વિવાહ સંસ્કાર વિધિવત થાય છે, એનો એક લાભ છે. અગ્નિની સાક્ષી થાય છે. 4 ફેરા કે કોઈની અંદર 7 ફેરા પણ હોય છે. આપણે ત્યાં 4 ફેરા ધર્મ, અર્થ, કામ ને મોક્ષ માનવામાં આવે છે. કરુણાસાગર બાપજીએ કહ્યું કે લગ્ન એક હોય છે શરીરના અને બીજા હોય છે શરીરને ચલાવનાર જે ચૈતનના. સાચી વાત તો એ છે, શરીરના લગ્ન સામાજિક વ્યવહાર પ્રમાણે થાય છે અને એ પરિવારનું નિર્માણ થાય છે, પણ અંશ છે ને એકલો જ છે. એમના લગ્ન વિશ્વના જે સર્જનહાર પતિ છે એની સાથે કરવાના છે. એમાં પણ આ લગ્ન વિધિ જ કામ લાગે છે. એમાં પણ મીંઢળ બાંધવાનું, પણ કયું તો કે મનને વશ કરવા રૂપી મીંઢળ. આ મીંઢળ શા માટે બાંધવાનું ખબર એ નહીં હોય લગ્નવાળાને. એટલે બ્રાહ્મણોને ધ્યાન રાખવાનો, અભ્યાસ કરીને કહેવાનું કે આ મીંઢળ શાનું છે. મનવશ મીંઢળ લક્ષ્ય દોરો મહી. જીવનનો એક લક્ષ્ય, નવા જીવન સાથે એક લક્ષ્ય નક્કી કરવાનો છે, તો આપણે ઉત્તમ જીવન જીવીશું. ઉત્તમ લક્ષ્ય સાથે નવા જીવનની અંદર પ્રવેશ કરવાનો. જીવન સાથી સાથે આત્મવિશ્વાસથી જીવન જીવવાનું, ત્યાગની ભાવનાથી જીવન જીવવાનું. પતિ અને પત્નીનું જોડાણ એ ત્યાગ અને પ્રેમનું પ્રતીક છે. ઘર છોડીને જાય છે એની અંદર ત્યાગ છે, જે સ્વીકારે છે એની અંદર એક પ્રેમ છે. એને સર્વસ્વ આપી દેવું એ પ્રેમ છે. નહીં તો આપણે 1 રૂપિયો હગા ભાઈને ના આપીએ. એની જગ્યાએ આવનાર પાત્ર છે એ એમના પરિવારનો એક સદસ્ય બની જાય છે. એટલે ત્યાગ અને પ્રેમનું આ પ્રતીક છે. નવદંપતિ પ્રભુતાની અંદર પગલા માંડે છે ત્યારે વિશેષ માતા પિતાના આશીર્વાદથી, ગુરુ મહારાજના આશીર્વાદથી એ નવા જીવનની શરૂઆત કરે અને કંઈક સંકલ્પ સાથે પોતાના જીવનના કંઈક નિયમ બનાવીને પ્રવેશ કરવાનો, એ લક્ષ્ય રાખીને ચાલવાનો, પ્રેમની પીઠી ચોળવાની. પછી પતિ અને પત્ની એક મંડપની અંદર બિરાજમાન થાય છે. મનોરથ, મંગલ મનોરથ મંડપની અંદર એક મનોરથ હોય છે લગ્નનો. એક બાજટ ઉપર પતિ બેસે, એક બાજટ ઉપર પત્ની બેસે છે. મનોરથ માચીમમ હરિભુજ બાજટ. પતિ એક જ્ઞાનના બાજટ ઉપર બેસે છે, પત્ની એક મનોરથના બાજટ ઉપર બેસે છે. જીવનને આનંદિત કરવાનો એક મનોરથ હોય છે. લગ્ન કર્યા પછી માત્ર પોતાના આનંદ માટે નહીં, પણ એક પરિવારને આનંદિત કરવા માટે જો એ પ્રવેશ કરે અને પુરુષ જો એક સમજણ જ્ઞાનથી જીવન જીવે તો ખરેખર પરિવાર આનંદિત થાય છે, સુખી થાય છે
પતિ અને પત્ની સાથે મળીને પરમાત્માનું ભજન કરે એ લક્ષ્ય છે. એ પરિવારને મજબૂત કરે છે. જ્યારે આ સંસ્કાર નથી હોતા ત્યારે મતભેદ થતા હોય છે, મનભેદ થતા હોય છે. પણ આપણે તો સંસ્કારની અંદર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. ભગવાનના આશીર્વાદથી દાંપત્ય જીવન સુખી બને અને એમના માર્ગ ઉપર ચાલીએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ એ પેલો ફેરો છે, કર્તવ્ય. આપણું કર્તવ્ય શું છે? હામાનું નહીં, આપણું શું છે? આપણે આપણું કર્તવ્ય પાડીશું ને તો આપણું કાર્ય સારું થશે. અર્થ, ધર્મ સાથે અર્થનું ઉપાર્જન કરો. ઘરમાં દુઃખ નહીં આવે, ઘરમાં રોગ નહીં આવે. આ તો મફતના પૈસા ઘરમાં આવે ને તોય રોગ થાય. બુદ્ધિ બગાડે, આપણી ભોગી બનાવે, કંઈ પણ મુશ્કેલીઓ આવી શકે છે. એટલે અર્થનું ઉપાર્જન ધર્મ સાથે કરીએ. ભલે ભૂખ્યા રહેવું પડે પણ ક્યારેય અનીતિનું લેવું નહીં. આ પુરુષનું કર્તવ્ય. હવે તો બહેનો પણ કમાય છે. બંને ધર્મનું પાલન કરે, અર્થનું ઉપાર્જન ધર્મ સાથે કરે, કામ, ઈચ્છાઓ ધર્મ સાથે રાખીને પૂરી કરે. અનૈતિક રીતે કોઈ આપણી ઈચ્છા ન હોવી જોઈએ. અને કામ ઉપર આપણું નિયંત્રણ ધર્મથી જ રહે છે. નહીં તો મન આપણું સંસારમાં ભટકતું હોય છે, પ્રભુનું સ્મરણ નથી કરી શકતું. દુનિયાની બધી કામનાઓ સમેટીને એક કામનાને પ્રબળ કરીએ, પરમેશ્વરનું ભજન અને પરિવાર સાથે પ્રેમ, સમાજની સેવા. બસ આટલું જ કરવાનું છે. એક પરમેશ્વરનું ભજન, પરિવાર સાથે પ્રેમ અને સમાજની સેવા. ત્રણમાંથી જે થઈ શકે એટલું આપણે કરવા પ્રયાસ કરવાનો. ભગવાનનું ભજન થાય ને તો પરિવાર સાથે પણ પ્રેમ વધશે. પરિવારમાં પ્રેમ હોય ને તો સમાજની સેવા પણ થશે. અને ચોથો જે ફેરો છે ને મોક્ષનો, એ તમને પ્રાપ્ત થશે. એમાં બહેનો આગળ હોય છે મોક્ષમાં. ધર્મ કાર્યની અંદર મોક્ષનું જે કાર્ય છે એમાં બહેનોને આગળ રાખી છે. કારણ કે ભાઈઓ નાપાસ થયા છે, ખબર નહીં. કારણ કે ત્યાં મસાલા ચાલે નહીં, એટલે તમને પાછળ રાખ્યા છે. તમે જ્યારે છોડશો ને ત્યારે આગળ લેશે તમને. તો આ 4 ફેરા સાથે મંગલ વિવાહ પૂર્ણ થાય છે. અને ત્યાર પછી તો એક સંસ્કાર છેલ્લા જ આવશે, પછી વચ્ચે કોઈ આવશે નહીં. બસ માતા પિતાનો આદર કરજો, સેવા કરજો, ભગવાનની પૂજા કરજો અને એનું દાંપત્ય જીવન ભગવાનના આશીર્વાદથી સુખી રહે. આજે રમેશભાઈની દીકરી, દક્ષાબેનની દીકરી પરિતાના લગ્ન સાવરકુંડલા નિવાસી બાલુભાઈ તથા અનસુયાબેનના સુપુત્ર અક્ષય કુમાર સાથે. નામ તો એ પણ સારું છે, આપણું સ્વરૂપ પણ એવું છે, અક્ષય. આત્મા અક્ષય છે અને પ્રેમ શરીર સાથે નહીં પણ આત્મા સાથે રાખવાનો છે. ઘરમાં માતા પિતા હોય તો પણ શરીર તો સંબંધ છે જ, પણ એક આત્મભાવથી આપણે સેવા કરવાની હોય છે. અને ભગવાનનું ભજન કરવાથી આત્મભાવના પ્રગટ થાય છે. તો વિવાહ લગ્ન પછી એમનું દાંપત્ય જીવન સુખી રહે, ભગવત સ્મરણ કરી એ પોતાના જીવનને સફળ કરે. જે પરિવારમાં આપણો યોગ હોય, પરિવારની અંદર જોડાણ થાય છે. જે પાત્ર સાથે જેનું જોડાણ હોય એના કર્મનો યોગ હોય છે. તો જે પાત્ર હોય એકબીજાના સ્વભાવને સમજી અને થોડું મેચિંગ કરી લે. જીવન તો આનંદથી ભરેલું છે. ગરીબ લોકો પણ આનંદમાં હોય છે, તો પછી અમીર કેમ દુખી રહે? પણ એ બધા ભક્તિથી જ આનંદિત રહે છે, ધર્મથી જ આનંદિત રહે છે. એટલે પરિવાર સાથે બધા હળી મળીને આનંદથી રહીએ. અહીંયા તો આપણી સંસ્કારની વ્યવસ્થા છે, સગા સંબંધીઓ પણ પ્રસંગોમાં આવે છે, એ પણ એક સંસ્કારની પરંપરા છે. તો આ પ્રમાણે
શિલ્પશાસ્ત્રની અંદર આ 16 સંસ્કારોનું વર્ણન કર્યું છે. મનુસ્મૃતિમાં 12 સંસ્કારોનું વર્ણન કર્યું છે. મુખ્ય એકાદ બે ઓછા હોય કદાચ. અને અંગીરા ઋષિએ તો 25 સંસ્કારોનું વર્ણન કર્યું છે, જેમાં હજુ બીજા ઉમેરાયેલા હોય છે. નાની નાની બાબતો પણ મહાપુરુષે મહત્વ આપીને એ પરંપરાઓને એમણે જીવંત કરી છે. એટલે શાસ્ત્રોનું અધ્યયન કરશો તો ખબર પડશે કે ભાઈ આપણા શું સંસ્કાર છે, મનુસ્મૃતિ છે, મનુષ્ય કેવી રીતે રહેવું જોઈએ એનું જ્ઞાન છે. કરુણાસાગર મહારાજે 18 ગ્રંથોની રચના કરી છે કે આપણા માલિક કોણ છે, આપણા ગુરુ મહારાજ કોણ છે, આપણા દેવતાઓ કોણ છે અને આપણું કલ્યાણ કેવી રીતે થાય એના માટે એને કરુણા કરી છે. કરુણાના સાગર છે. અને જે લગ્નની અંદર જે કંસાર છે ને એ કરુણા સાગરે કરુણાનો કંસાર આપ્યો છે કે આખા વિશ્વ ઉપર એમણે અપાર કરુણા કરી છે. એવી કરુણા મૂર્તિ, એ કરુણાનો કંસાર આપ્યો છે. 4 ફેરા તો જ્ઞાન, ધ્યાન, વૈરાગ અને ભક્તિ, આ 4 ફેરા બતાવે છે. જ્ઞાન અને ધ્યાન, વૈરાગ, ભક્તિ પદ મંગળવર્તી આ 4 હોય. જીવનમાં જો આવા 4 ફેરા ફરશો, જ્ઞાન, ધર્મનું જ્ઞાન, પછી ધ્યાન કરો, પછી થોડો વૈરાગ રાખો. સંસાર પ્રત્યે બહુ મોહ સારો નથી, એમાં સુખ નથી, પરિણામ દુઃખદ હોય છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ અને ભક્તિ પદ. આનંદ તો ભક્તિમાં જ છે, સુખ ભક્તિમાં જ છે. એ 4થો ફેરો છે. અને વિચારે ને તો પુરુષ જ્ઞાનનું પ્રતીક છે અને સ્ત્રી એ ભક્તિનું પ્રતીક છે. અને બંને ધ્યાન કરે, બંને વૈરાગ રાખે, સંયમ રાખી અને સંસારની જે યાત્રા છે ને એ ધર્મના પથ ઉપર આગળ વધારી અને પરમાત્મા સુધી પહોંચવા માટે આગળ વધે, એનું જીવન સુખી રહેશે. જીવનમાં ઘણા બધા સંકટો આવે, દુઃખ આવે, પણ કોઈ ચિંતા જ નહીં કરવાની. જેને ભગવાનમાં વિશ્વાસ છે, સત્કર્મમાં વિશ્વાસ છે, એના દુઃખો ટકી શકશે નહીં અને સુખ તરફ આગળ જ વધતા રહેશે. તો આ સાથે સમય થાય છે તો અહીંયા આપણે કથાને વિરામ આપીએ. 5:15 થઈ ગયા છે. પરિવારને ખૂબ ધન્યવાદ છે. અને ઘણા સમયથી આપણે લગ્ન નિમિત્તે બધી કથાઓ કરીએ છીએ, કારણ કે એક શરૂઆત કરી છે ને કે ભાઈ તમે આમ જુદો ખર્ચો તો નહીં કરો કદાચ, પણ લગ્ન નિમિત્તે તો કરો. એટલે એક સંસ્કાર સાથે જોડવામાં આવ્યા છે લગ્નને. તો લગ્ન એ સંસ્કાર છે, તો એની સાથે સત્સંગ થાય એ બહુ આનંદની વાત છે. અને આમાં આપણે પરિવાર સાથે કેવી રીતે રહેવાનું એની થોડી ચર્ચા થાય શાસ્ત્ર પ્રમાણે. આ કોઈ મારી વાતો નથી હોતી, પરંતુ આપણે એમ સમજવું છે કે આપણી વાતો છે. આ બધી આપણા ઋષિમુનિઓ આપણને કહી રહ્યા છે, આપણા માટે આશીર્વાદ છે. એટલે અહીંયા પૂજા કરવામાં આવી. હું તો એમ કહું છું કે પરિવારનો સમૂહ ભેગો થયો હોય ત્યારે એક આરતી પણ બધાએ સમૂહ કરવી જોઈએ. અહીંયા તો થશે જ હમણાં સમાપનમાં, પણ જ્યાં જ્યાં પ્રસંગો હોય ને પોતાના, આપણે તો માત્ર દેવોને પધરાવીએ દર્શન માટે, પણ સંધ્યા સમયે જેટલો પરિવાર હોય તમે તમારા ઈષ્ટની સ્થાપના કરી અને બધા સમૂહમાં આરતી કરો, આનંદ આવશે અને બધાને આશીર્વાદ મળશે. માત્ર 10 મિનિટ રાખો, કારણ કે આવા મોટા પ્રસંગમાં તો બહુ સમય ના હોય ને પાછો રાત્રે પ્રોગ્રામ નવો હોય. મને કે મોડું થાય છે, પણ એમાં તો મોડું થાય જ નહીં. બોલો, એવા સરસ પ્રોગ્રામ હોય છે. ઠીક છે, આપણી સંસ્કૃતિએ આપણને નૃત્ય પણ આપ્યું છે, સંગીત પણ આપ્યું છે. આનંદ માટે પરમાત્માની જે કઈ વિભૂતિઓ છે એનો આનંદ કરી અને પરમાત્માને યાદ કરો કે શું પરમાત્માએ દુનિયા સુંદર બનાવી છે. અને ગમે છે બધું, રૂપ રંગવાળું ગમે છે, રંગબેરંગી ગમે છે, ગાવાનું પણ ગમે છે, તો એ આનંદની વાત છે. તો આ સાથે રવજી દાદા અને કાંતાબા પરમ ગુરુના આશીર્વાદથી જે સંસ્કાર મળ્યા છે પરિવારને, અને વિશેષ પરમ ગુરુના યોગથી આ વિશેષ કાર્યક્રમનો યોગ થાય છે, એ પણ પરમ ગુરુની અસીમ કૃપા છે. તો પ્રેરણા બધાને લેવા જેવી હોય છે કે આપણે ત્યાં મંગલ પ્રસંગે કંઈ ને કંઈ યોગ થાય તો સારી વાત છે. તો
તો અગાઉથી જ એમણે આ તારીખ આપી હતી, એટલે કદાચ કોઈ પારણ આવી જાય તો પણ કેન્સલ થઈ જાય. કારણ કે આપણે તો ખાલી લગ્નમાં આવવાનું હોય ને તો ઠીક છે, બહુ દૂરથી આવવાનું 5-10 મિનિટ માટે કોઈ બહુ મહત્વ નથી. પરંતુ કંઈક સમય હોય અને થોડો સત્સંગ મળે, થોડો સમય મળે તો અહીંયા સુધી આવવાનું અને તમારે કંઈ ખર્ચ કરવાનું પણ ઉચિત બને છે. અહીંયા તો બધા સગા સંબંધીઓ પણ દૂર દૂરથી આવતા હોય છે અને આપણે ત્યાં તો અનુયાયી સાથેનો પણ એક વ્યવહાર હોય છે ભક્તોનો. જ્યારે બહુ જ નિકટ પરિચય હોય છે ત્યારે અહીંયા છે કે અમારે વડોદરાથી ચાપડ ગામેથી પધાર્યા છે એકવાર અહીંયા, બસ રોડ ઉપરની મુલાકાત. અમારી સાથે તો પરિચય હતો જ, પણ અમારી સાથે પરિચય હોય એનો મતલબ એવો નથી કે અમારા પરિવાર સાથે પણ પરિચય હોય. પણ અમારો પરિવાર તો અનુયાયી જ હોય છે. આ તો યોગાનુયોગ એમની સાથે ડાયરેક્ટલી પરિચય થયો અને એમનો એક નવો સંબંધ સંપાદિત થયો અને આજે અહીંયા આવ્યા છે. પહેલી વખત પણ આવ્યા હતા અને રમેશભાઈ પણ અહીંથી જતા હોય છે અને મારે પણ પરમ ગુરુના નાતે જવાનું થતું હોય છે. એટલે આજે પ્રભુતાની અંદર પગલાં માંડી રહ્યા છે એવા પરિતાબેન અને અક્ષયકુમાર, એમને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આવતીકાલે હું આ બાજુ છું, હજુ રાત્રે અહીંયા એક ગામે જવાનો છું ધારી બાજુ, અને કાલે અહીંયા આવીને જવાનો છું. એટલે એમના મંડપમાં એમને એક પરમ ગુરુની મૂર્તિ સ્વરૂપ અને ફોટો સ્વરૂપ આશીર્વાદ રૂપે આપી પ્રસાદી અને જવાનું છે. એટલે અત્યારે અહીંયા સત્સંગને વિરામ આપીએ છીએ. અહીંયા આવેલા સગા સંબંધીઓ બધાને ભગવાનના ખૂબ આશીર્વાદ છે કે તમે પરિવાર સાથે સુખી રહો, ખુશ રહો અને તમારા બાળકો ખૂબ આગળ વધે, સંસ્કાર સંપન્ન બને અને એમનું જીવન સુખી થાય, એ શુભકામના સાથે અહીંયા આજના સત્સંગને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य सकल स्वराज करुणेश केवल करता के जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमंत करुणा सागर महाराज की जय. श्री नरवेली सागर महाराज की जय. श्री महान तपस्वी रघुराम महाराज की जय. श्री बलदेव दास जी महाराज की जय. श्री भगवान दास जी महाराज की जय. श्री प्रयागदास जी महाराज की जय. श्री शीतलदास जी महाराज की जय. श्री अविचल दास जी महाराज की श्री धर्मप्रदास जी महाराज की श्री सर्व संतन के श्री सर्वदेवन के श्री ज्ञान संप्रदाय की श्री गुरुगादी सारसापुरी की श्री केवल धाम की तथा सत्संग पूर्णावती का सत केवल साहेब. 3 વાર આપણે પ્રણામ કરીશું. સત કેવલ સાહેબ બોલો જો. આજુબાજુ સૌને કહેજો પ્રેમથી, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. દુનિયાને છોડી દોડી શરણ ગયો છે, શરણ ગયો છે. હે અમારા જીવનની દોરી એને જ હાથ છે. હરિહરાની મરજી મેં તો અરજી કરે છે ને અરજી કરે છે. એ ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે ને. છે દિન દયાળુ એવો સાંભળશે દાદ મારી.
મળશે દાદ મારી. એ જાણે છે મારા દિલની, હું કહીશ દિલને પ્રભુ જય કરુણાનિધિ. તારણ તરણ ત્રિલોકન સવે અનુપમ પ્યારે પ્રભુ સવે અનુપમ પ્યારે. અનેક જનોની અરજી, અનેક જનોની અરજી પૂરયંતર નિધિ. પ્રભુ જય કરુણાનિધિ. અખંડ અનાદિ પદને જાણ સહિનિધિ. પ્રભુ જાણ સહિનિધિ. સંશય સગળા નિવારી, સંશય સગળા નિવારી. મોતે શુદ્ધ કીધે પ્રભુ જય કરુણાનિધિ. ચરણ શરણ નો મહિમા મંગલકારી. પ્રભુ મંગલકારી. મંદમતેનો માનવ, મંદમતેનો માનવ ઓળખે કયવિધિ. પ્રભુ જય કરુણાનિધિ. કરુણા સાગર નામ તમારું અવિચલ પદવાસે. પ્રભુ અવિચલ પદવાસે. શરણાગતને શાનમાં, શરણાગતને શાનમ. શિરે બતાવી સીધે પ્રભુ જય કરુણાનિધિ. પ્રભુ જય કરુણાનિધિ. પ્રભુ જય કરુણાનિધિ. શ્રીમદ કરુણા કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. શ્રી ધર્મ પ્રેદાસજી મહારાજ કી જય. સત્કેવલ સાહેબ. સત્કેવલ સાહેબ. आद्य सकृत स्वराज करुणेश केवल कर्ता की जय। पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय। पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। पूज्य श्री शबकवीराचार्य महाराज की जय। श्री शब संतन की जय। श्री शबदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। दिव्य सत्संग आशीर्वादार्थ गुणावती का साथ केवल साहिब। श्रीमद् करुणा सागर महाराज कैवल धर्म धुरंधर निगाह रखो मेहरबान। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय।
श्री धर्म प्रियदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब।